ચાલો હવે એના પછી ધોરણ 9 સંખ્યા પદ્ધતિ ભાગ નંબર આજે 2 જોવાનો છે. ભાગ નંબર 1 માં તમે બે સમય સંખ્યા વચ્ચેની સંખ્યાઓ કેમ મેળવવી એના વિશે શીખા. હવે વાત કરવાની છે અસમય સંખ્યાની. અસમય સંખ્યા એટલે શું? અસમય સંખ્યાની સંજ્ઞા થશે અંગ્રેજીમાં I. બધાની સંજ્ઞા યાદ રાખવાની છે, વિકલ્પમાં પૂછી શકે. અસમય સંખ્યાની સંજ્ઞા થશે I. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો કે ટૂંકમાં જો કહીએ તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવી ન શકાય તેને અસમય સંખ્યા કહે છે. ટૂંકમાં p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવી શકાતી નથી. જો ગોઠવી શકાય તો એને સમય સંખ્યા કહેવાય, ને ન ગોઠવી શકાય તો એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું. દશાંશ પદ્ધતિ મુજબ અસમય સંખ્યા કોને કહેવાય? તો કે દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યા અનંત અને અનાવૃત હોય, યાદ રાખજો ખાસ, અનંત અને અનાવૃત હોય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. હવે અનંત અને અનાવૃત એટલે શું? બરાબર છે, તમે જોઈ શકો છો, અહીંયા 0.1 2 3 4 5 6 ડોટ ડોટ ડોટ. આમાં કોઈ સંખ્યાનું પુનરાવર્તન નથી થતું. જો પુનરાવર્તન થતું હોય કોઈ સંખ્યાનું તો એને આપણે અનંત અને આવૃત કહેવાય. ન થતું હોય તો આપણે એને અનંત અને અનાવૃત તરીકે ઓળખીએ છીએ. તો અનંત અને અનાવૃત સંખ્યા છે, કોઈ સંખ્યાનું પુનરાવર્તન ન થતું તો આવી તમામ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. એ ઉપરાંત જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ કે ચતુર્થમૂળ ન નીકળી શકે તો તેને અસમય સંખ્યા પણ કહે છે. તો અસમય સંખ્યા એટલે શું આપણે જોઈ ગયા. બરાબર, જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવી શકાય, જે દશાંશ પદ્ધતિ મુજબ સંખ્યા હોય તો એ અનંત અને અનાવૃત હોય, અને જે સંખ્યાનો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કાઈ પણ ન નીકળી શકે તે તમામ સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે. હવે એના પછી છેલ્લી સંખ્યા આવે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર, જેને આપણે કેપિટલ R વડે દર્શાવીશું. હવે R માં ની વ્યાખ્યા જોઈએ તો શું કહેવાય? તો કે તમામ સમય સંખ્યા. સમય સંખ્યામાં બધી સંખ્યા વિધિ, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક તમામ સંખ્યાનો સમાવેશ સમયમાં થાય. એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા ભેગી કરતા મળતી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા થઈ ગઈ. તમામ પ્રકારની સમય સંખ્યા અને તમામ પ્રકારની અસમય સંખ્યાને ભેગી કરો તો જે સંખ્યા મળે એને આપણે વાસ્તવિક સંખ્યા કહેવાય. ટૂંકમાં ગાણિતિક ભાષામાં કેવું હોય? ટૂંકમાં n એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાના તમામ ઉપગણ કહેવાય. એના તમામ સભ્ય w માં હોય, એના તમામ સભ્ય z માં હોય, એના તમામ સભ્ય q માં હોય, q ના તમામ સભ્ય r માં. તો આ રીતે તમે કહી શકો n ના તમામ સભ્ય w માં છે, w ના તમામ સભ્ય z માં છે, z ના તમામ સભ્ય q માં હોય, અને q ના તમામ સભ્ય r માં હોય, જેને વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાસ્તવિક સંખ્યા બે પ્રકારની આપણે દાખલા તરીકે દશાંશ અભિવ્યક્તિમાં જોઈએ. આ બાજુ વાસ્તવિક સંખ્યા દશાંશ પદ્ધતિમાં હોય, દશાંશ પદ્ધતિમાં તો એક શાંત દશાંશ હોય, કાય અનંત અને આવૃત દશાંશ સ્વરૂપે હોય. તો હવે આપણે બરાબર એને કઈ રીતે દર્શાવી શકાય? દાખલા તરીકે હું એમ કહું કે મારી આગળ કોઈ એક સંખ્યા છે 0.222 ડોટ 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 ને મારે p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવવી છે. તો શું કરાય? એટલે કે અપૂર્ણાંકના સ્વરૂપમાં મારે ગોઠવવી હોય, આ રીતે હોય તો એને કઈ રીતે ગોઠવી શકાય? બરાબર છે, દાખલા તરીકે 0.222 આ રીતે ચાલુ છે તો આપણે એને કઈ રીતે ગોઠવી શકાય? તો આપણે જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ તમને આપીશું.
માનો કે મારી પાસે સંખ્યા છે 0.p p p p આવું ચાલ્યા જ રાખે છે તો મારે ગોઠવવી તો કેમ ગોઠવાય તો કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો કે p નું તો p ના છેદમાં બરાબર પોઈન્ટ પછી જોઈ શકો છો કેટલી સંખ્યાનું પુનરાવર્તન થયું તો કે p નામની તો p ના છેદમાં શું આવશે 9 ડાયરેક્ટ આના રીતે ગોઠવી શકાય એ રીતે બીજું 0.pq આ રીતે ચાલ્યું આવતું હોય તો એને કઈ રીતે ગોઠવી શકાય તો કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો અહીં તમે જોઈ શકો છો એટલે બે સંખ્યાનું કઈ તો કે pq એના છેદમાં કેટલા આવે તો પોઈન્ટ પછી બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એટલે જેટલા પુનરાવર્તન થતું હોય એટલા 9 તો બે સંખ્યાનું પુનરાવર્તન થાય એટલે બે વખત 9 એટલે 99 તો pq ના છેદમાં 99 એ જ રીતે કોઈ સંખ્યા છે મારી કે 0.pqr આને મારે ટૂંકમાં લખો તો કેમ લખાય તો ત્રણ સંખ્યાનું પુનરાવર્તન થાય છે એટલે pqr ના છેદમાં પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે એટલે 3 9 ઉદાહરણ તમને આપું 0.333 એને મારે p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવવું હોય તો કેમ ગોઠવાય તો કેટલી સંખ્યાનું પુનરાવર્તન થયું તો કે 3 એના છેદમાં કેટલા આવશે તો કે પોઈન્ટ પછી એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે એટલે 9 જો છેદ ઉડતો હોય તો ઉડાડે થન ઉડી જાય આ રીતે તો એકના છેદમાં 3 જવાબ એ રીતે 0.75 આને મારે ડાયરેક્ટ ખાલી જગ્યામાં લખવું તો કેમ લખી શકાય તો કે 75 નું પુનરાવર્તન એટલે 75 અંશમાં પોઈન્ટ પછી બે આંકડા આવે છે એટલે 9 આ રીતે એ રીતે કોઈ મારી એક સંખ્યા છે 0.125 આને મારે જો દર્શાવવું હોય તો કેમ દર્શાવાય તો 125 નું પુનરાવર્તન થાય છે છેદમાં પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 125 ના છેદમાં 999 તો આ રીતે મિત્રો તમે તમારી બરાબર ફેરબુક ની અંદર ઉતારી શકો છો આનો સ્ક્રીનશોટ પાડી લેજો ચાલો હવે એના પછી માનો કે આમ સંખ્યા હોય કોઈ દાખલા તરીકે a.b.c.d 12 જો ઉપર 12 ની નિશાની કહેવાય આનો અર્થ શું થાય કે પોઈન્ટ પછી d નું પુનરાવર્તન ન થતું cd નું પુનરાવર્તન થાય છે જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ને એની પર 12 ની નિશાની દાખલા તરીકે 0.352 આનો અર્થ શું થાય તો કે 0.3 એમ ન લેશે અને 5 નું પુનરાવર્તન થાય છે બરાબર છે એને આપણે ટૂંકમાં લખવું તો આ રીતે લખી શકીએ તો અહીં કોનું પુનરાવર્તન થાય છે તો કે cd એટલે આપણે cd ઉપર 12 ની નિશાનીને બોલાયા a.b.c.d 12 ને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવવા માટે જો તમારે ડાયરેક્ટ p ના છેદમાં q સ્વરૂપમાં આવી સંખ્યાને ગોઠવવી હોય તો કેમ ગોઠવાય તો બરાબર છે હવે p શું થશે p છે અંશ અને q છે છેદ છે તો p બરાબર શું લખી શકાય તમને તો અહીંયા ધ્યાન આ સૂચના ખાસ ધ્યાન રાખવાની છે p કેમ બને ઉપરનો અંશ તો કે દશાંશ ચિહ્નના અવગણ્યા બાદ બનતા અંકોની સંખ્યા દશાંશ ચિહ્ન કાઢી નાખો એટલે જે સંખ્યા બને ની દશાંશ ચિહ્ન ને અવગણતા બનતા અંકોની સંખ્યા જે અંકોની સંખ્યા બને દશાંશ ચિહ્ન કાઢી નાખો એની અંદરથી આ તમારે બાદ કરવાનું માઈનસ દશાંશ ચિહ્નને અવગણતા દશાંશ ચિહ્નને અવગણતા પુનરાવર્તિત ન થતા અંકોની સંખ્યા તમે જોઈ શકો છો આ પુનરાવર્તન ન થતું એવું કોણ છે તો કે a ને b તેમાંથી આખા abcd માંથી a ને b બાદ કરતા એટલે તમને p મળી જાય અને q કોને કહેવાય તો q કોને કહેવાય બરાબર ધ્યાન રાખવાનું છે હવે દશાંશ ચિહ્ન પછીની વાત છે દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાનું પુનરાવર્તન થાય તેટલા 9 મૂકવા અને પુનરાવર્તન ન થતું હોય તેટલા શૂન્ય મૂકવા આ રીતે તમને p અને q મળશે આપણે જોઈએ આને બરાબર p ના છેદમાં q સ્વરૂપમાં લખવું તો કેમ લખાય અહીં લખીશું રકમ a.b.c.d 12 બરાબર અને કઈ રીતે લખી શકાય તો p કેમ મળે અને q કેમ મળે તો આ રીતે p ના છેદમાં q બરાબર p કેમ મળશે જો આ સૂચના યાદ રાખવાની છે દશાંશ ચિહ્ન અવગણી નાખો તો કઈ સંખ્યા બની તો કે a b c d એની અંદરથી બાદબાકી કરવાની દશાંશ ચિહ્ન અવગણી નાખો તો અવગણી નાખો તો પુનરાવર્તિત ન થતો તો પુનરાવર્તિત કોણ ન થતું તો કે a અને b c અને d ઉપર જો 12 ની નિશાની છે પુનરાવર્તિત થતું હોય તો
તો a ને b નથી થતા તો શું લખાય તો કે ab છેદમાં આ રીતે b બનશે અને q કઈ રીતે બનશે દશાંશ ચિહ્ન પછી જ દશાંશ ચિહ્ન છે એના પછી જે અંકોનું પુનરાવર્તન થાય તો કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે તો કે c અને d બે અંકો એટલે બે નવલા અને ન થતું એવા અંક કેટલા તો કે એક જ કોણ તો કે b કેટલા શૂન્ય તો 990 આ રીતે તમને સંખ્યા બનશે આપણે એક સંખ્યા જોઈએ એટલે તમને આઈડિયા દાખલા તરીકે 5.462 ઉપર 12 ની નિશાની આમ છે ને b ના છેદમાં q સ્વરૂપમાં કેમ લખાય ડાયરેક્ટ લખીશું દાખલો ગણવાનો કે અલગ રીતે દાખલો ગણી શકાય છે પણ ડાયરેક્ટ એક માર્ક્સ ની અંદર લખો તો કેમ લખાય તો p ના છેદમાં q બરાબર ચાલો આગળ લખો તો આપણે અહીંયા રીત શીખવાડી છે યાદ રાખવાની છે દશાંશ ચિહ્ન ઉમેરી નાખો કઈ સંખ્યા બને તો કે 5462 એની અંદરથી કેટલા બાદ કરવાના છે દશાંશ ચિહ્ન ઉમેરી નાખો પુનરાવર્તિત ન થતો એવો અંક કોણ તો 5 ને 4 5 ને 4 ને ભેગા કરો એટલે 54 થાય 54 છેદમાં q કેમ બનશે તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે તો કે 2 એટલે 2 નંબર ન થતો એવો અંક 4 એવું શું લખો તો 5465 માંથી તમે 54 બાદ કરી નાખો 5465 માંથી 54 બાદ કરો 2 માં 4 ન જાય 6 ને 4 5 10 10 12 12 માં 4 8 0 4 5 કેટલા થયા 5408 ના છેદમાં 990 આ જવાબ થશે ડાયરેક્ટ એ જ રીતે જે તમને એક્ઝામ્પલ આપું 3 પોઈન્ટ આ રીતે છે 3567 12 ને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવો ચાલો એને કેમ ગોઠવીએ તો p ના છેદમાં q બરાબર હવે p કેમ મળે આપણે દશાંશ ચિહ્નનો ખબર છે તો દશાંશ ચિહ્ન ઉમેરી નાખો કાઢી નાખો ઉમેરી એટલે કાઢી નાખો કઈ સંખ્યા બનશે તો કે 33567 માઈનસ દશાંશ ચિહ્નને ઉમેર્યા બાદ પુનરાવર્તિત ન થતો એવી સંખ્યા કઈ તો કે 335 છેદમાં કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો કે 2 તો 2 નવડા ન થતો એવા કેટલા તો પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી તો કે 2 તો 2 શૂન્ય 9900 ચાલો p ના છેદમાં q બરાબર આની અંદરથી તમે બાદ કરી નાખો કઈ રીતે બાદ બાકી 7 માંથી 5 જાય તો કેટલા વધશે 2 6 માંથી 3 જાય તો 3 5 માં 3 જાય તો 2 અને 33 ના 33 છેદમાં 9900 આ રીતે તમને સંખ્યા મળે છે બરાબર છે તો ડાયરેક્ટ p ના છેદમાં q સ્વરૂપે લખ્યું તો કેમ લખી શકાય બરાબર એ જોઈ હવે બરાબર છે એક નોંધ જોવાની છે ખાસ જો આપેલ સમય સંખ્યા p ના છેદમાં q હોય અને તેમાં q બરાબર 2 ની m ઘાત અને 5 ની n ઘાત બરાબર ધ્યાન રાખજો q છે એ 2 અને 5 ના સ્વરૂપમાં 2 ની ગમે એટલી ઘાત 5 ની માત્ર 2 અને 5 ના સ્વરૂપમાં હોય તો તે સમય સંખ્યા શાંત દશાંશ થશે અને જો q એ 2 અને 5 સિવાયનો કોઈ અવયવ હોય તો તે સંખ્યા અનંત અને આવૃત થશે આ નોંધ યાદ રાખવાની છે કે આપેલ સમય સંખ્યા શાંત દશાંશ છે કે અનંત અને આવૃત છે કેમ ખબર પડે અને q ઉપરથી ખબર પડી જશે q ના ભાગ પાડીને 2 અને 5 ના સ્વરૂપમાં જ આવે તો શાંત દશાંશ એટલે પોઈન્ટ પછી આંકડા ફિક્સ થઈ જાય શાંત દશાંશ કહેવાય 0.35 આ શાંત દશાંશ છે અને કહેવાય શાંત દશાંશ પોઈન્ટ પછી આંકડા નિશ્ચિત છે 0.15 15 આ રીતે 15 નું પુનરાવર્તન થાય છે જેને ટૂંકમાં લખાય 0.15 આ સંખ્યા છે ને અનંત અને આવૃત કહેવાય આ ખાસ ધ્યાન રાખવાનું છે તો ક્યારે અનંત અને આવૃત હોય ક્યારે શાંત દશાંશ હોય તો આ નિયમો તમે શીખી શકો છો આ રીતે ડાયરેક્ટ ગોઠવી શકાય આનો સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુકમાં લખવાનો છે ચાલો એના પછી મિત્રો હવે દાખલા જોવાના છે કેવા દાખલા પૂછાય નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો ચાલો આપણે પેલો દાખલો જોઈએ 5 ના છેદમાં 8
તમે જોઈ શકો છો આ સમય સંખ્યા છે જેને p ના છેદમાં q સ્વરૂપમાં p ના q સમય સંખ્યા કોને કહેવાય જેને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવી શકાય આને ગોઠવી શકાય હવે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો કેમ ફેરવવું આપણે આવડે છે 5 ભાગ્યા શું કરવાના 8 ચાલો ભાગાકાર કરીએ 8 * 8 ભાગમાં લઈએ ભાગમાં પડે 0 અહીં 0 કેટલા વધે 5 હવે પોઈન્ટ મૂકીશું અહીં પોઈન્ટ મૂકીશું 1 0 ઉતારીશું 50 થયા 8 ના પાડામાં 50 થયા તો 8 * 6 = 42 કેટલા વધ્યા તો 2 હજી 1 0 ઉતારીએ 8 નો પાડો બોલી 8 * 16 કેટલા વધે 4 હજી 1 0 ઉતારીએ આવું 3 થી 4 વખત કરવાનું ખબર પડી જશે બરાબર 8 * 5 = 40 તમે જોઈ શકો શેષ શૂન્ય આવી ગયું અને ભાગફળ ફિક્સ આવ્યો કેટલો આવ્યો તો કે 5 ના છેદમાં 8 નો અર્થ થાય 0.625 હવે કોઈ અંક આગળ આવતા નથી તો આ કેવો દશાંશ અપૂર્ણાંક કહેવાય તો કે આ શાંત દશાંશ પોઈન્ટ પછી ફિક્સ 3 જ આકાર આને કહેવાય શાંત દશાંશ આ રીતે તમારે ભાગાકાર કરવાનો છે અને પછી ભાગફળ કેવો આવે છે એના ઉપર તમારે શાંત દશાંશ છે કે અનંત આવવું છે તમારે નક્કી કરવાનું છે તો આ શાંત દશાંશ સમય સંખ્યા થઈ એવી જે દાખલો જોઈએ હજી 2 ના છેદમાં 11 બરાબર છે 2 ના છેદમાં 11 કરીએ શું થાય તો આપણે 2 ભાગ્યા 11 કરીએ ભાગ ના લે ભાગમાં પેડી 0 કેટલા વધશે તો કે 2 ઉપરથી અહીં પોઈન્ટ 0 ઉતરે 11 એકુ 11 કેટલા વધ્યા તો કે 9 ઉપરથી 0 ઉતરે 90 થયા પાડો બોલી 11 * 8 88 કેટલા વધ્યા તો 2 પાછો ઉપરથી 0 ઉતાર્યો 11 એકુ 11 9 વધ્યા ઉપરથી 0 પાછો મૂકો તો 11 * 8 88 તમે જોઈ શકો છો બરાબર શેષ પછી 2 અહીં શેષ તરીકે 9 ને 2 લેવા રાખે છે અને ભાગફળ 18 લેવા રાખે છે તો અહીં 18 નું પુનરાવર્તન થશે એટલે 2 ના છેદમાં 11 0.18 ચાલ્યા જ રાખશે આને આપણે ટૂંકમાં લઘુત્તમ લખાય 0.18 ઉપર આવશે 12 ની નિશાની જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એની ઉપર 12 ની નિશાની આવે તમે જોઈ શકો છો આ સંખ્યા કેવી કહેવાય તો કે આમ અનંત સુધી જશે અને એનું પુનરાવર્તન થાય છે પુનરાવર્તન થાય તો આવૃત અને ન થાય તો અનાવૃત તો આ સંખ્યા કેવી થાય તો કે અનંત અને આવૃત સંખ્યા થશે તો આ રીતે મિત્રો તમે ભાગાકાર કરી એના ભાગફળ ઉપરથી તમે સંખ્યા કેવી છે શાંત દશાંશ એટલે પોઈન્ટ પછી ફિક્સ આંકડા આવી અનંત અને આવૃત એટલે કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય અને જો કોઈ સંખ્યાનું પુનરાવર્તન ન થાય તો એને અનંત અને અનાવૃત કહેવાય પણ આપણે સમય સંખ્યાના બે સ્વરૂપે લખી શકીએ છીએ તો આવા હું તમને આપણા હોમવર્કમાં દાખલા આપું છું સ્ટોપ ચાલો મિત્રો જો આવા 5 દાખલા તમને હોમવર્કમાં આપું છું પહેલા દશાંશ સ્વરૂપમાં ગોઠવવાના દશાંશ સ્વરૂપમાં કેમ ગોઠવાય 71 125 કરો એટલે ગોઠવાય પોઈન્ટ પછી 4 5 આંકડાની ભાગાકાર કરાય એના પરથી માલુમ પડી જશે કેવો દશાંશ છે શાંત દશાંશ છે કે અનંત અને આવૃત છે હવે ડાયરેક્ટ કેવું તો કેમ કહેવાય તમને કહો q ઉપરથી ખબર પડે આપણે નોંધ શીખવાડી કે જો q ના અવયવ 2 અને 5 ના સ્વરૂપમાં હોય 2 અને 5 ના તો એ શાંત દશાંશ એના સિવાયનો કોઈ અવયવ તો અનંત અને આવૃત 125 ના ભાગ પાડો તો શું થાય 5 * 5 * 5 કેટલા સ્વરૂપમાં આવી 5 ના સ્વરૂપ તો આ શાંત દશાંશ સંખ્યા થશે 13 છે 13 ના ભાગ ન પડે એટલે 2 અને 5 સિવાયનો અવયવ આવ્યો તો અનંત અને આવૃત થશે એ જ રીતે 8 નો અવયવ પડો 2 * 2 * 2 તો 2 ના અને 5 ના કોઈ પણ એક હોય તો ચાલે આ બે ના સ્વરૂપમાં છે આ શાંત દશાંશ છે 12 ની વાત કરીએ 12 નો અવયવ થાય 2 * 2 * 3 તમે જોઈ શકો 2 અને 5 સિવાયનો તો અવિભાજ્ય અવયવ આવ્યો 3 તો આ સંખ્યા અનંત અને આવૃત થશે ભાગાકાર કરવાનું છે દશાંશ રૂપે ગોઠવવાનું છે પછી જવાબ આપવાનો છે આ તો ડાયરેક્ટ જવાબ આપવા માટેની લિંક છે બરાબર તો આ રીતે પાંચમો દાખલો તમે ચેક કરી શકો તો આ રીતે મિત્રો તમારે 5 સંખ્યાને દશાંશ રૂપમાં ગોઠવી અને કેવા છે શાંત દશાંશ કે અનંત અને આવૃત એ તમારે માહિતી આપવાની છે હોમવર્કમાં કરવાના છે